ત્યાં જઈને જ વાવેતર કરવું જોઈએ. એક સંસ્કૃત શ્લોક છે કે વિદ્વાને પોતાની વિદ્યા સહિત મરી જવું, ખારા પાટમાં કોઈ બીજ ન બોવું. પોતાની કલા સહિત મરી જવું, પોતાની વિદ્વતા સહિત મરી જવું, પણ ખારા પાટમાં કોઈ દી બીજ ન બોવું. તુલસીદાસજી મહાત્માએ પણ કીધું છે, ઉસર બરસઈ તૃણ નહીં જામા, જીમી હરિજન મન ઉપજે ન કામા. ખારા પાટમાં ગમે એટલું વાવો એમાં કદી ઉપજ ન આવે. તો સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન. કારણ કે સુજાન સારી જાણકારી વાળો, કાહે કણ નો નીપજે અને ખર કેકાણ નો હોય. શેરડીની માથે ફૂંકા થાય અને કાહિયા કે ગામડાની ભાષામાં 5 ગણું પાણી પાવ કે 10 ગણું ખાતર નાખો, એ ફોફા થઈને ઉડી જાય, એમાં કોઈ કણ નો નીપજે, કાહે કણ નો નીપજે અને ખર કેકાણ ન હોય. લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધેડું કોઈ દી ઘોડું ન થાય, કોઈ દી રેવાયેલ ન હાલે. કાહે કણ નો નીપજે અને ખર કેકાણ ન હોય. જાણપણું જગ દોયલું ધન તો કાલાવ નહીં હોય. ધન દોલત પૈસો માયા એ તો કર્મને આધીન છે. પૂર્વના હારા ઉદિત થયા હોય તે તો વેખલાવાના ઘરમાં હોય, ગાંડાઓના ઘરમાં હોય. અને અમે પ્રોગ્રામ દેવા જતા હોય, અમને અનુભવ છે કે આયોજક મિત્રોએ ઘણી વખત એવું ન હોય કે આગળ બેઠાડ્યા હોય કે બુદ્ધિશાળી હોય ને વાહે બેઠા હોય એ કંઈ બુદ્ધિશાળી ઓછા હોય. ના, એ તો અમુક કાર્ય માટે થઈને એને આગળ બેહાડ્યા હોય. અને ખીલાને જોરે વાસરું ઠેકડા મારે, એમ ધનને જોરે ઠેકડા મારતું હોય, એને પર ધન ખેંચી લો એટલે ડબ્બો ને ટાં કાંઈ ન હોય. અમે સમજતા હોય ને એ સમજતા હોય. જાણ્યું જગ ધોઈલું ધન તો કાલાવ નહીં હોય. એટલે તમારા કોઈ કવિએ કીધું છે કે સમજણી દે તો ભેરી સંપત દે, તારી સમજણ પાછી લે. એક સમજણ અને બીજું નિર્ધનપણું પ્રભુ આવા બે ધક્કા ન દે. તો ધન જરૂરી છે, સમજણી જરૂરી છે. તો સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન. કારણ હું કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી બોલતા બોલતા બોલનારો ચૂકી જાય. દેવરાજભાઈ કીધું ને કે ઘણી વખત 40 દિવસ સુધી આપણે જો યાદ ન કરીએ ને તો સ્મૃતિમાંથી વયું જાય. એવો આપણા નિયમ છે સાહિત્યનો. જે સાહિત્ય, જે દુઓ, જે છંદ 40 દિવસ યાદ ન કરો, 40 દિવસમાં એક વખત નજર ન નાખો એટલે તમારે સ્મૃતિમાંથી વયું જાય. તો વયું જાય. અધૂરો થઈ જાય તો સામેથી પૂરો કરી દઈએ અને પૂરા બોલાઈ જાય એટલે એને તાલી પાડી અને વધાવી દઈએ. એવો વર્ગ બેઠો છે તો જ્યાં બોલવાની મજા આવે, ગાવાની મજા આવે, જ્યાં બે વાત મૂકવાની મજા આવે. શબ્દ આ રહે શબ્દ પા રહે. દુઆને ડાંગ કીધો છે. દુઆને કોઈએ ડાંગ કીધો છે, કોઈએ દુહાને 10મો વેદ કીધો છે. દુહો 10મો વેદ. એટલે એક ભાઈ મને પ્રશ્ન કર્યો તો, મને કે લાખનજીભાઈ વેદ તો 4 છે ને આ 10મો તો વેદ તો 4 તો 10મો કેમ કીધો? મેં કીધું વેદ 4: ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, આ ઋગ અથર્વવેદ 4 વેદ. 4 એના ઉપવેદ છે: આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને બાંધકામ, જેને સ્થાપત્ય કલા કહેવામાં આવે. મને કે તો એ 8 થયા. ભજનને છે ને એ પંચમ વેદ કહેવામાં આવે છે. સંતવાણીને ભજનને આપણા શાસ્ત્રોમાં પંચમ વેદ કીધો છે. તો 4 ને 4 8 અને ભજન કેટલા થયા? મને કે 9 ને 10મો દુહો, દુહો 10મો વેદ. સમજે તેને સાલે આ વ્યા તણની પીર. પછી વાંજણી હું જાણે આ તો દુહો 10મો વેદ. અને દુવાને ડાંગ કીધી છે કે ભાઈ દુવો છે એ ડાંગ છે. દુવો ચોથો દીકરો, એનું કોલ કરારી કામ. છંદા ગીતા અને છપાખરે પછી રે નહીં કોઈના નામ. આ તો દુહો ચોથો દીકરો અને કોલ કરારી કામ. જેટલા નામ અમર રહ્યા છે એટલા દુવાથી જ રહ્યા છે. તો દુવાને ડાંગ કીધી દેવરાજભાઈ. કે ડાંગ કેમ છે?
કે ઘણા પ્રકારના હથિયારો છે, એમાં અસ્ત્ર અને શસ્ત્ર છે, એના પાછા પેટા વિભાગો પડે કે જેને છોડી અને મારી હગાય એને શસ્ત્ર કહેવાય, અને જેને છોડાઈને એમને મારવું પડે એને અસ્ત્ર કહેવાય. અસ્ત્ર શસ્ત્રના વિભાગ છે, એવા એના ઘણા પ્રકારો છે. એમાં દોહાને દોહાને ડાંગ શું કરવા કીધી કે જે શસ્ત્ર હોય કે અસ્ત્ર હોય એને એના પ્રમાણમાં મારવું પડે. ભાલું હોય તેને આમ મારવું પડે, તલવાર હોય તેને આમ મારવી પડે, બાણ હોય તેને આમ મારવું પડે, છરી હોય તેને આમ મારવી પડે, કટાર હોય તેને આમ મારવી, જે રીત પ્રકારનું હોય એને એની રીતે મારો તો એ લાગે. ભાલાને અણી પકડીને મારો તો એ ન લાગે. જે શસ્ત્રને જે રીતે મારો એ રીતે લાગે. જ્યારે ડાંગે કેવું શસ્ત્ર છે કે એને ફેરવીને મારો તોય ભલે, પબેડીઓ મારો તોય ભલે, ઊભી મારો તોય ભલે, આડી મારો તોય ભલે, લાગે લાગે લાગે. આમ ઘા કરીને મારો તોય ભલે, આમ ઘા કરીને મારો, આમ મારો તોય ભલે. એટલે દુહાને ડાંગ કીધી છે. દુહો એવી માર્મિક વસ્તુ છે જેને સમજદાર માણસને કાળજા વીંધી નાખે. એ લાગે લાગે અને લાગે. નાનકડું રૂપ, ચાર જ ચરણનું રૂપ, પણ છીટો હોય તો હમાવારાના કાળજા વિંધાઈ જાય. સદ કવિતા અને સુંદરી આબે અમૂલ ગણાય, પણ પતિ મતી હીણા મળે તો કિંમત કોડીની થાય. સારી કવિતા અને ખાનદાન કુટુંબની દીકરી આ બે ચીજ તો અમૂલ્ય ચીજ છે, એનું મૂળ ન થઈ શકે. પણ એ બેયને જો ધણી અકલ વિનાના જડે તો કિંમત કોડીની થાય. એમ ચારણી સાહિત્યનો જે દુહો છે એમાં હાસ્ય છે. એવું નથી 99 રસ દુહોમાં વીણ્યા છે કવિઓએ. 99 રસ વીણ્યા છે. ખગોળ વીણ્યું છે, ભૂગોળ વીણ્યું છે. એટલે તમારે વાવણી કેમ કરવી એ ચારણોએ વીણ્યું છે કે ઘઉં ઘાટા, તલ પારવા, ચણા ડેડક ઠેક, કરમે વાવીએ કપાહૈયા, પછી શેરડ ખૂંદી ખેત. ઘઉં ઘાટા, તલ પારવા, ઘઉં વાવવા હોય તો ઘાટા વાવવા જોઈએ, તલ પારવા વાવવા હોય તો રેતી ભેરવીને વાવવા જોઈએ. ચણા ડેડક ઠેક, ચણા વાવવા હોય તો ડેડકું ઠેકડા મારતું એટલે એટલા છેટા વાવવા જોઈએ. કરમે વાવીએ કપાહિયા, કપાહ વાવવો હોય તો એક ડગલું છેટા વાવવા જોઈએ. શેરડી વાવી ખૂંદીને વાવવી જોઈએ. એમ ખગોળ કીધું કે અષાઢ સુધી પંચમી અને જો ધબુ કે વીજ, તો દાણા વેચીને નાણા કરો તમે, રાખો બળદને બીજ. તો અષાઢ સુધી પંચમી અને જો ધબુ કે વીજ. અહાડ સુદ પાયતમની હમી હાંજમાં ઈશાન ખૂણામાં વીજળી થાય એટલે કોઈ દાણાનો હંગરો ન કરતા વરહ ખાલી નહીં જાય, બળદને બી. બે વસ્તુ રાખજો. ખગોળ કીધું, ભૂગોળ કીધું. એમ 99 રસ કીધા. પત્ય વાત કરું. એક વ્યક્તિને ઘેર, એટલે એ તો ગઢવીને ઘેર ગઢવી આવ્યા હોય તો દુવામાં વાતું થાય. મહેમાન આવેલા 7-8 દી રોકાણા. એટલે કીધું કે કેદી જાવું કે હવારે. પાકું કે પાકું. કઈ નીકળવું કે વહેલો 4 વાગે નીકળી જાય. એટલું કરીને મહેમાન હોઈ ગયો અને ગરદણી રાયતાખી જાગે રાખ્યો કે કઈ 4 વાગે ને કઈયાને ઉઠાડું, કઈ 4 વાગે ને કઈયાને ઉઠાડું. એમાં વહેલા 4 વાગે 33 બોલ્યા એટલે ગરદણી ઊભો થઈને મહેમાનને ખાટલે જાય, ગોદડું તાણીને કે ઉઠ પ્રણોલા પ્રો ભયો અબ 33 ના લવંત. હવાર પીડી હું 33 બોલ્યા, તારે જાવું છે ને કે ઉઠ પ્રણોલા પ્રો ભયો અબ 33 ના લવંત. એટલે પડખું ફરીને મહેમાન કે વીણી હીરામણે નહીં વળું, ભલે હાદુણા ગરજંત. 33 ની ક્યાં કાઢ, તારા ફરી આમ હાઉદું ડણકું દે તો હીરામણ કર્યા વિનાનો તો નહીં જાવ. અમારે કાપા હતા, મીટી ગયા હતા, મીટી દાયરાએ કીધું રોકાઈ દઉં તો ના રોકાવું નથી, નીકળી તો જવું જ છે. નીકળી જવું છે. નીકળી ગયા, રોકાણા નહીં. રસ્તામાં પોતાના જજમાનનું ગામ આવતું છે ત્યાં ગયા. આ બની ગયેલી હકીકત છે, જોક્સ નથી, પણ નામ ઠામ નો દઈ અટાણે. એટલે આ બધું આમાં પાછું 20 વર્ષે બોલે. આદમી ઘીરે નહીં અને બાઈ માણા એકરા. એટલે કીધું આતા ખાવું છે તો કે હા. એટલે હીરામણ તો કરવું હોય ને, આતા હીરામણ કરવું તો કે હા. એટલે બાઈ થોડીક લોભીણી તે હાંજનો રોટલો પીડ્યો તો ને કાશી કઢી વઘારી દીધી. એટલે ભાણામાં દીધી કાશી કઢીને પાટલે મૂક્યો રોટલો. હવે આ ગલઢું માણા એનાથી હાંજનો ટાઢો રોટલો તો કેમ ચવાય. એટલે ખીચામાંથી હુડી કાઢીને રોટલાનો વાતરો કર્યો.
તાહરીમાં વાતરો કર્યો અને પછી ખાધું નહીં, પાણીનો કળશો ને તાહરી લઈને હાલતો થયો કે આતા ક્યાં જાય કે તારા બાપનું હરાજ નાખતો જાઉં. કાયદેસર હરાજ નાખ્યું. ત્યાંથી ભાગ્યા, ઠાપલે આવ્યા, તેમ થયું કાંઈ નથી રોકાવું. રૂંઢાણું ટાણું થયું. હમેગાની હિમમાં પોતા તા તો 3 વાગી ગયા હતા. એ હમેગાની હિમમાંથી દાંતણ કાપ્યું અને 3 વાગે મોઢામાં દાંતણ અને હમેગાની બજારમાં હાલ્યા આવે અને માનડાપા મારું ને એમ થયું કે આવે ચારણ પણ મોઢામાં દાંતણ છે, અવતરણા એંધાણ. આને હજી હીરામણ જડ્યું નથી, પણ આ જો કાંઈ આવી અને કે ને એની પેલા આને ઘીરે તેડી જવા જોઈએ. એટલે હામાં આવેલા કીધું કબીરા દાંતણ કાઢી નાખો, પેલા આપણે ઘીરે જઈ આવી હીરામણ કરીને પછી દાયરે આવીને બેહી અને ભરપૂર હીરામણ કર્યું. પછી દાયરે આવીને બેઠા અને ત્યાં બોલ્યા કે દહ ગાવે દુકાળ, આ તો થઈ જરાણો થપલે પણ હમે ગે હકાળ, પછી માંડણ મારું ની ડેલીએ દુએ નામ અમરિયા. તમે 2 દુઆ ખૂબ સાંભળ્યા છે, ઘણા સાંભળ્યા છે અને ખૂબ ગવાય છે, લગભગ કલાકારો ગાય છે.